આપણે હિતેશભાઈનો આજે બર્થડે છે, કેક લઈ આવ્યા છીએ. મીણબત્તી ઓલવી નાખીને કેક કાપવા બેસી ગયા છે. હવે તો કેકમાંથી બધું વીણે છે, ચોકલેટ ને એવું છોકરાઓને આપે છે. તો ઘરના બધા સભ્યો ભેગા થઈ ગયા છે કે અમારો વારો કેક કાપવા ક્યારે આવશે. તો કેક કટિંગ કર્યું. કેકનું ડગરું નીકળતા વાર લાગી. કેકનું ડગરું નીકળી ગયું છે. તો હિતેશભાઈ વિચાર કરવા માંડ્યા કે સૌથી પહેલાં કેને ખવડાવું. તો સૌથી નાનો નેમિસ છે બાજુમાં, નેમિસને ખવડાવી દીધું. પછી બાપુજીનો વારો લઈ લીધો. બાપુજી સામે ખવડાવી દીધી, આશીર્વાદ આપી દીધા ભેગા ભેગા. પછી મારો વારો આવી ગયો. હવે એટલે મેં તો મોટું ડગરું કાઢીને હિતેશભાઈને દીધું કે આ મને ખવડાવી દેજો, અને નાનું ડગરું આપણે હિતેશભાઈ માટે રાખ્યું, કારણ કે એને તો કેક ખવડાવતા જ હોય બધાય. એટલે આપણે મોટું ડગરું ખાધું. નેન્સીનો વારો આવી ગયો. નેન્સી પાછી એના પપ્પાને કેક ખવડાવી દીધી. નેમિસ પાછો આવી ગયો. નેમિસને મજા પડી ગઈ છે કેક ખાવાની. નેમિસે વળી એના પપ્પાને આંગળો ચટાડી દીધો. તો દર્શન આવી ગયો. દર્શનને મજા પડી ગઈ કેકમાં. ઊભો ઊભો વાગો લે. તો નિશા આવી ગઈ. હવે નિશાએ કેક ખવડાવી દીધી, અને નિશાને એના કાકાએ કેક ખવડાવી દીધી. કાજલ આવી ગઈ. કાજલને મજા પડી ગઈ. આમને સામને કેક ખવડાવે છે. તો હવે ઘરમાં લેડીઝનો વારો આવી ગયો. લેડીઝે કેક વારી કરી. હવે હા, તો મોઢું બગાડવાનું ચાલુ થઈ ગયું. હવે તો ફોટાશૂટ ચાલુ થઈ ગયો. હવે અહીંયા કણે તો ફોટા પડાવે છે, ફેમિલી ફોટા. તો આમાં દર્શન આવ્યો, નેમિસ આવ્યો નહીં. આવી ગયો નેમિસ. નેમિસને તો મજા પડી ગઈ છે. તો આપણે બીમલ કે હું બાકી છો, તો વળી બીમલનો વારો લઈ લીધો. બીમલને તો કેક બહુ ભાવે. તો આ મોટું